સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજ દ્વારા વહીવટીતંત્રના શિસ્ત અને જવાબદારીનું વાતાવરણ ઊભું કરવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં આવતા ભાગોળ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ અધિકારીને હાજર રહેવા સૂચના અપાઈ હતી. છતાં નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર એપી ભટ્ટ ગેરહાજર રહેતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી 2024 દરમિયાન વિવિધ થીમ આધારિત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 16/6/2024ના રોજની થીમ માર્કેટ અને તેની આજુબાજુના વિસ્તારની સફાઈ નક્કી કરવામાં આવી હતી. આ કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા વહેલી સવારે સેન્ટ્રલ ઝોનના ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. સૂચના છતાં ગેરહાજર નાયબ કમિશનર ભાગળ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર એપી ભટ્ટ ગેરહાજર જણાતા કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી સૂચનાનું ઉલ્લંઘન અને ફરજ પ્રત્યેની આ ઘોર બેદરકારીને ગંભીર ગણીને કમિશનરે સ્થળ પર જ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટર ભટ્ટ એક જવાબદાર હોદ્દા પર હોવા છતાં તેમણે પોતાની ફરજમાં ગંભીર નિષ્કાળજી દાખવી છે. જાહેર આરોગ્ય અને શિસ્તના હિતમાં આવી વર્તણૂક ચલાવી શકાય તેમ ન હતી. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો હેઠળ તેમની સામે ખાતાકીય તપાસ વિચારણા હેઠળ લેવામાં આવશે. તપાસ નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે કમિશનરની મંજૂરીથી તેમને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. આ હુકમની નકલ ઝોનલ ચીફને મોકલી આપી તાત્કાલિક અમલ કરવા અને વિભાગને રિપોર્ટ કરવા સૂચના અપાઈ છે. વરિષ્ઠ અધિકારી સામેની આ કડક કાર્યવાહીથી પાલિકાના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.